અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપના શ્રીજીનું ભવ્ય આગમન થયું હતું। આગમન યાત્રામાં નરસિંહ થીમ અને 1001 દીવડાની આરતીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। ગણપતિ મહોત્સવ અંતર્ગત મંડળો ખાતે ગણપતિ બાપાના સ્વાગતમાં ભવ્ય આગમન યાત્રાઓ યોજાઈ રહી છે। ઢોલ નગારાના તાલે વિવિધ થીમ વચ્ચે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય પ્રતિમાનું સ્વાગત અને આગમન કરવામાં આવ્યું હતું। આ આગમનથી શ્રીજીના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સમગ્ર માર્ગ ભક્તોથી ઉભરાઈ ગયો હતો અને જનમેદનીનું ઘોડાપુર જોવા મળ્યું હતું। વાજતે ગાજતે અને ડીજેના તાલે શ્રીજીની સવારી શાહી પ્રસ્થાન કરવામાં આવી હતી। આગમન યાત્રામાં નરસિંહ થીમ અને 1001 દીવડાની આરતીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। યાત્રા દરમિયાન ટ્રસ્ટમાં અચાનક આગનું છમકલું થયું હતું। જોકે આયોજકોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગમન યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું।